ભરૂચના દૂધધારા ડેરી થઈને બોલાવ જીઆઈડીસીમાં જવાના માર્ગ ઉપર આવેલી ગટરમાં શનિવારના રોજ એક કિસ્મના ગળાનો ભાગ મળ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે રવિવારે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી આવી અન્ય અંગો શોધવાની કવાયત હાથ ધરી હતી. તો સમગ્ર જાણકારી અનુસાર ભરૂચના દૂધધારા ડેરી નજીકથી બોલાવ જીઆઈડીસીમાં આવેલી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરમાંથી શનિવાર સાંજના સમયે માનવશેષ મળી આવ્યું હતું. જેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમને થતા તેઓએ તેની જાણ સી ડિવિઝન પોલીસ મથકમાં કરતા તેઓએ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તો પોલીસની ટીમને મૃતદેહનું માથું ગટરમાંથી બહાર કાઢ્યું હતું અને પોસ્ટમોર્ટમ મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે રવિવારના દિવસે તપાસ કરી રહી હતી ત્યારે સ્થળેથી ગળાનો ભાગ મળ્યો હતો. ત્યાંથી થોડાક આગળ માનવ શરીર કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો. જેથી ડીવાયએસપી સીકે પટેલ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી યોગ્ય માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવી અન્ય અંગોની શોધખોળ અને સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરી છે. તો ઘટનાની જાણ થતાં લોકોના ટોળે પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા. તો હાલમાં સી ડિવિઝન પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના બોલાવ જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો. એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એ મરણ જનાર જે ઈસમ છે જેને માથાનો ભાગ મળી આવેલો હતો એ મરણ જનારનું મોત કેટલા સમય પહેલાં થયેલું છે, મરણ જનાર ઈસમની ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ ડૉક્ટરથી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ જનાર ઈસમના બીજા કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી. તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે. તો આ મરણ જનાર ઈસમ કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નિપજેલું છે, કોણે નિપજાવેલું છે એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.